આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હે નીલ કોના પરણાવે એ ખ્યાલ છે કે નહીં તમને? ના જે કુંવારા વાંઢા મરી જાય ને એને નીલ પરણાવે એમ. હા તો તમારો 43 તો થઈ ગયા છે. અમે લોકો નો હા. ખાય તો પછી નીલ જ પરણાવવો પડે ને કે નહીં? કઈક ન પડી જાય એવું. મળી તો જાય પણ તમે કહો છો ને આ નો જોઈને આ જોઈને એમ એટલે હું કહું છું. છે. બરાબર ને? તોય આપણે વિડીયો જ મેલ દેવું પણ આની તૈયારી રાખજો, ટૂંકમાં ભાઈઓને કયા રાખજો કે ભાઈ મારા નીલ વ્યવસ્થિત પરણાવજો એમ. બરાબર ને? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, હાલો, બોલો. જય ભગવાન. જય ભગવાન. હા, જીવન સંગીમાં ફોન લાગ્યો. જીવન સાથીમાં? હા, હા, બોલો. હું મોરબી બોલું. બોલો ને. હમણે બોલ રેકોર્ડિંગ સાંભળ્યું ને? ભાવનાબેન નું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું ને એમાં તમને ફોન કર્યો. મજા આવી? હા, બોલો. મોરબી થી બોલું. હા, બોલો. હું ક્યાં ના પડું છું. હા, મારું વતન સુરનગર હતો. સુરેન્દ્રનગર જિલ્લો, હા હા, ચોડા તાલુકો, ઉડલા મારું ગામ, રહેવાનું મોરબી. હા, બરાબર. ને સેનેટરીમાં કામ કરું છું. એમાં? આ ટાઈસ નો કારખાના હોય ને કંપની. હા, એમાં નોકરી કરો છો એમ ને? હા. હા, તો બોલો આગળ શું કરવું છે? આ જીવન સંગીતમાં જોડાવ. એમાં હું વાત કરું રેકોર્ડિંગ. એટલે રેકોર્ડિંગ મૂકવું છે આપણે? હા. યુટ્યુબમાં મેલવાનું છે? હા. આ તમારો વોટ્સએપ નંબર છે? હે? આ વોટ્સએપ નંબર છે? હા. નંબર બોલતા આવડશે? હા. બોલો તો. 87 80 80 19 19 0 0 6 6 26. 26. બોલો તો, નામ બોલો તો. મારું નામ? હા. ચાવડા હર્ષદભાઈ મેરુભાઈ. હર્ષદ ભાઈ હર્ષદ મેરુભાઈ ચાવડા. રેડી. ગામ કયું? મોરબી? ના, સુરેન્દ્રનગર જિલ્લો, ટુડા તાલુકો, કુટલા મારું ગામ. હા. મૂળ વતન ચુડા એમ ને? ચુડા તાલુકો? હા. રહેવાનું મોરબી. હું તો 15 વર્ષ રહું મોરબી. એકલા રહ્યો છો? ના, મારા ભાઈ ના છોકરા, મારી ભાભી ને બધા ભેગા. એ બધા ભેગા રહ્યો છો? હા. કેટલો પગાર આપે? મોટા પગાર નહીં, કોન્ટ્રાક્ટ મારે તે પૂછક કામ. હા, કોન્ટ્રાક્ટ ચેકિંગ ખાતામાં.
તો હા, કેટલા મહિને પૈસા 20-25. કોન્ટ્રાક્ટમાં કેટલા પૈસા મળે? મહિને 20-25 20-25 હજાર? 4 જણા છીએ, લાખ રૂપિયા, 90,000, લાખ 90,000 કાં એટલે એવું 4 જણા કામ કરો છો? નહીં, તો એમ કે મહિને 20-25 હજારનું કામ થાય મહિને એકને. હા, પણ તમે કેટલા જણા કામ કરો છો? 4 જણા. 4 જણા. કોણ કોણ? 2 મોટા ભાઈના બાબલા હે મારેથી, હમ. અને એક હું, 3 ને એકબીજાને મારા નાના ભાઈ પણ વાડી હતો ખેતીવાડીમાં, એને આ લાવ્યા, એટલે 4 જણા થાય છીએ. છે. તો 1 લાખ મળે એમ ને? 80-90,000 તો સાચા જ તે. હમ. ત્રીજી મંજિલ આવતું હોય ને, કોઈ કામ મળ્યું, ક્યારેક ન મળ્યું એટલે ઓછું હોય, ક્યારેક વધારે. 20-25 માંથી ન થાય. મકાન ઘરના છે? ના, મકાન નથી હો. ગામડે મકાન છે, આ નથી. આ તો ભાડાના મકાન. ઉંમર કેટલી થઈ? મારી 43 વર્ષ. 43 વર્ષ. અગાઉ લગ્ન છે એમાં શું થયું? ના ના, લગ્ન મેં કર્યા જ નથી. તો 43 વર્ષ સુધી કેમ વાંઢા રહી ગયા? માં એવું હતું, પેલા જયારે ભણીને ઉતર્યો પછી મોજ શોખ બહુ ભરે હતો, અને બધા મારે અમે 5 ભાઈ. કેટલું ભણ્યા કેટલું પેલા એ કયો એટલે ખ્યાલ આવે આપણને. 7 ભણ્યા. ઓહો, તો બહુ જાજુ ભણેલા તમે. 7 ભણેલો. 7 ભણ્યા પછી એટલે ઈ જાજુ ભણાઈ ગયું એમ ને? પછી ભણ્યા પછી શું કર્યું? પછી આ સકડો રિક્ષા ને એવું ચલાવતો, શાકભાજી નો લેવો ધંધો કરતો બહાર ગામમાં. અને મોજ શોખ એના પછી કરતા હતા? બસ પેલા ઈ સકડો વેચી દીધો ને પછી કંડક્ટરીમાં શીખડ્યો, ડ્રાઈવર થઈ ગયો ને પછી ગાડીમાં ફર્યો. મમ્મી પપ્પાએ કીધું પણ એ વખતે મેં ના જ પાડી, મારે કરવું જ થાય. એમને મોજ શોખ આમાં ક્યાં આવ્યો ને? તો કામ જ આવ્યું. મોજ શોખ એનો કર્યો એ મારે પૂછવું. ફરવાનો જ તે. ફરવાનું? ફરવા જ તે. એટલે રિક્ષામાં ફરવા જતા? નહીં, તો ગાડી ટ્રાવેલર્સમાં, બસમાં, કંડક્ટરીમાં. નોકરી કરતા શું કરતા એમ? નોકરી નહીં, ભાઈબંધની જે ગાડી હતી ને એમાં હારે ફરવા જ જતો. એક બસમાં ફરવા જતા એમ ને? હા, ગામો ગામ જવાનું હોય ને તો વરજી આવે. મફતમાં એમ ને? હા. તો ત્યાં લગી તમને સાંભળ્યું જ નહીં ઘરવાળું કરવું જોઈએ એવું? સાંભળ્યું, મારા મમ્મી પપ્પા કહી તો વીએ ગયા, પણ હું તારે ના જ પાડતો. હે? અને હવે મમ્મી પપ્પા ઓફ થઈ ગયા તો 13 વર્ષ થયા. હે? હા, ને ભાઈઓ બધા એમ કે છે કે તું અત્યારે બધાને કમાઈને દઈશ, ત્યાં તને બધા રોટલો દઈશ ને બધું દઈશ. પછી ખાવા પડી તેદી. 2 મોટા ભાઈ ખેતી કરે. એમને એટલે ભાઈઓની હારે અત્યારે રહ્યો છો ને? બધા 5 ભાઈ, જે મોટાના 2 મોટા છે મારેથી, એ વહીવટ કરે. એટલે એની હારે રહ્યો ને એમ કહું છું? એની ભેગા જ છી. હા, એટલે હું એ જ કહેવા માંગુ છું. એની ભેગા જ છી, પણ એને જ મને કીધું. શું કીધું? કે તારા જોગો તું ગોચી લે, અને મને કોઈ ગામમાં કે ભાઈ કુટુંબમાં કોઈ કે નહીં, તારા ભાગમાં હોય વાસુ પાસું મળે ગોચી લે. પણ હવે થોડુંક 43 વર્ષ એટલે મોડું ન કરી નાખ્યું તમે? હા, બધી વાત આવી, પણ હવે તું કઈ જ્ઞાતિમાંથી છો તમે? રાજપૂત. રાજપૂત છો? હા. હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવું છે? ગમે ના. હે? ગમે એટલે ગમે? હે? ગમે એટલે ગમે એ ને? હા. દેવી પૂજક હોય તો હાલે? હે? દેવી પૂજક હાલે? ના, દેવી પૂજક નહીં, દલિત નહીં. જોયું? હમણાં તમે કીધું ગમે એ હાલે એમ. હા, ગમે, પણ બે નહીં, બીજી બધી. ઈ 2 માં શું વાંધો હોય? ના. ઈ 2 માં શું વાંધો હોય? નહીં. જે શોભતું શોભે ને. એટલે 43 વર્ષમાં તમને શું શોભ્યું ઈ કયો? એમ નહીં, ઈ બોલીમાં નો મજા આવે ને એમ બોલી. અચ્છા, એની બોલી જુદી હોય એમ? હા, અલગ આવે. કઈ બોલી હોય એની? બોલીમાં ફેર પડી જાય. બોલીમાં દેવી આવી જાય, બોલીમાં કેવું શું આવી જાય. હે? તો એમાં શું? એમાં નો મજા આવે એમ?
મજાની વાત નહીં, બોલીમાં ઓલું થાય ને, પહેરવામાં, ખાવામાં. હે. અમારે ઈ ખબર થાય નહીં. હે ઈ તરમાટી ખાય ને. હે હા. બરાબર. તો આમ નીલ પરણાવવાનું કેવું એવું એવું ખ્યાલ છે? નીલ કેવી રીતે પરણાવાય? હે? નીલ કોના પરણાવાય ખ્યાલ છે કે નહીં તમને? ના ના. જે કુંવારા વાંઢા મરી જાય ને એને નીલ પરણાવે એમ. હા. તો તમારો 43 તો થઈ ગયા છે. હવે અમે લોકો નો હા. ખાય તો પછી નીલ જ પરણાવવો પડે ને, કે નહીં? કંઈક ન મળી જાય એવું. મળી તો જાય પણ તમે કહો છો ને આ નો જોઈને આ જોઈને એમ, એટલે હું કહું છું. છે. બરાબર ને? તો આપણે વિડીયો જ મેળ દેવું, પણ આની તૈયારી રાખજો. ટૂંકમાં ભાઈઓને કયા રાખજો કે ભાઈ મારા નીલ વ્યવસ્થિત પરણાવજો એમ. બરાબર ને? સમજી ગયા હો, સમજી ગયા મારી ભાઈ. ભાઈઓને કીધેલું હોય તો સારું રહે સમજ્યા. કેમ કે હવે 43 થઈ ગયા, હજી તો 2-4 વાર આમ ભૈયા જાય તથા ગોલું પાકી જાય, પછી તો આપણે નીલ પરણાવશું તો આશરો ન રહ્યો આપડી એક. એટલે હું કહેતો હતો, બીજું કાંઈ છે નહીં. તમ તારે આપણે બેલ દેવું, તમારા ભાઈ કોઈ તો મળી જાય એવું કાંઈ છે નહીં. હું કાંઈ ના નથી પાડતો, પણ આ તો બધી તૈયારી આપણે રાખવી પડે ને એમ. બરાબર ને? હા. કાંઈ તમારો ફોટો મોકલતા આવડશે તમને? ફોટો મોકલાય તો મોકલી દો ને. હાલો ને, તમારે ટ્રાય કરીએ આપણે કાંઈક જે તમારા ભાઈ ભાવ નંબર ઉપર. થઈ જાય. બરાબર ને? ભલે ભલે. હા. કોણ છે વળી બીજું તે બાજુમાં કોઈ? છોકરા હોય ને મારા ભાઈ. છે કે એને આવડતું હોય છે ને? હા, ઈ ભણેલા છે, વાંચેલી એટલે. હા, તેને કયો ફોટો મોકલી દે હો. હા, મોકલ. આ નંબર ઉપર જ છે ને? આને બરોબર મોકલી દો. હા. ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો